છે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે। યુવાનોમાં વેલેન્ટાઇન વીક્સનો કંઈક અલગ જ આનંદ હોય છે। આજના યુવાનો વેલેન્ટાઇન ડેને કેવી રીતે ઉજવે છે અને તેમનામાં વેલેન્ટાઇન ડેનો કેટલો ઉત્સાહ છે તે જાણીએ। સાથે સાથે કેટલાક યુવાનોએ સંસ્કૃતિ સાથે ઇતિહાસની પણ વાતો કહી તો કોઈકે પુલવાના એટેકને યાદ કરી વેલેન્ટાઇન ડેને કાળો દિવસ કહ્યો। શું છે યુવાનોનો વેલેન્ટાઇન ડેનો મિજાજ, આવો જાણીએ। વેલેન્ટાઇન જ નથી। શું વેલેન્ટાઇન કેમ નથી તો નથી, શું કરી? કેવું વેલેન્ટાઇન જોઈએ? અત્યારે કંઈ જોતું જ નથી। વેલેન્ટાઇન કેવું હોય? અત્યારે તો એવું કોઈ વેલેન્ટાઇન નહીં, હવે બધા દિવસ વેલેન્ટાઇન જેવા જ છે હવે આપણા માટે તો, પણ છે નહીં અત્યારે કોઈ। હવે લાસ્ટમાં જ્યારે થવાનું ત્યારે થશે બધું। કેવું વિચાર્યું છે? કેવું હોય? વિચાર્યું અત્યારે શું વિચારते તો ભણવાનું ચાલે છે અત્યારે, એ બધું એ બધામાં પડવું જ નથી અત્યારે તો। हाँ, हम सिंगल है मैम, सॉरी। कैसा वेलेंटाइन कैसा? बहुत खराब। हम सिंगल है तो फ्यूचर में कैसा होगा? फ्यूचर में देखते हैं अभी, लाइक मैरिज वैरिज हो जाने के बाद। ओह, फ्यूचर में एक अच्छा सा लड़का हो, मैच्योर हो, मेरा ध्यान रखे। हाँ, वो अच्छा होना चाहिए, जो मेरा ध्यान रखे, वो खुद का ध्यान रखे, फैमिली अच्छी हो, बस उसके साथ शादी हो जाए, दैट्स इट। बहुत ख्वाहिश नहीं है मेरी लड़के में इतनी ज़्यादा। વેલેન્ટાઇન સારું હોવું જોઈએ। અમે તો સિંગલ છે એટલે અમને કંઈ નોલેજ નથી આનું। મનાવે છે વેલેન્ટાઇન ડે? ના, જન્મથી હજી સુધી સિંગલ જ છે, સર્ચ ચાલુ છે। સર્ચિંગમાં કેવું વિચાર્યું છે? એવું તો આમ સારી હોવી જોઈએ, લોયલ હોવી જોઈએ, ટાઈમ આપતી હોય એવું હોવું જોઈએ, બસ। વેલેન્ટાઇન ડે એ તો મેં તો સેલિબ્રેટ કર્યો નથી એટલે એક્સપિરિયન્સ નથી। ફ્યુચરમાં પણ કરવાની ઈચ્છા નથી, બસ એમ જ કરીશું, બટ વેલેન્ટાઇન ડે નહીં। વેલેન્ટાઇન મને નહીં ગમતો, કેમ નથી ગમતું? એમાં જ કોઈ છે નહીં એટલે સિંગલ છું। તો આવશે ત્યારે? આવશે ત્યારે ગમશે, મેરેજ પછી જેવી રીતે સામેવાળો આપણાને રાખે એ પ્રમાણે, રિસ્પેક્ટ પ્રમાણે। એ તો મારા પપ્પા ગોતશે ને, મારા પપ્પા ગોતશે ને। કેવું લાગે આમ અત્યારે વેલેન્ટાઇન વીક ચાલે છે આમ? હું આજ પહેલી વાર કોલેજ આવ્યો, હમણાં આવ્યો જ નથી યાર। એટલે આમ નથી કોઈ એટલે નથી આવતા કે દુઃખ લાગે? જરૂર જ નથી, કોઈની જરૂર નથી। બસ સરસ લાગે। આ બધા ભાઈબંધો આપણે વેલેન્ટાઇન જ છે। હા, શું મારા ભાઈબંધો, મારા ભાઈઓ જેવા એટલે અમે રમી રહ્યા સાથે। વેલેન્ટાઇન ડે એમાં તો નોર્મલ લાગે આપણે તો જલસાવાળા છે એટલે આપણે એવું કંઈ કરતા નથી એટલે શાંતિ છે। કેવું આમ ફ્યુચર પાર્ટનર આમ વિશે વિચાર્યું કે વેલેન્ટાઇન ડે આવી રીતે મનાવીશું આમ તેમ? નહીં, એવું તો હજી વિચાર્યું જ નથી, ફ્યુચર પાર્ટનરનું વિચારતા જ નથી અત્યારે તો હજી। પૈસા ભેગા કરી લઈએ પછી તો એ કરી લઈશું એમ। કંઈ નહીં, અત્યારે તો હવે વેલેન્ટાઇનનું કંઈ છે જ, આપણે ભણવા ઉપર જ છે, બીજું કંઈ નથી અત્યારે। ફ્યુચર માટે કંઈ નહીં, બસ ભણીશું, પૈસા કમાઈને મમ્મી પપ્પાને હેલ્પ આઉટ થઈશું, બસ એ જ, બીજું કંઈ નહીં। વેલેન્ટાઇન માટે કંઈ કંઈ જ નહીં। અમારે તો નહોતું બાપા, અમારે આવું કશું નહોતું। અમારે ફોને નહોતો ને મારી વખતે તો, અને અત્યારે આવું બધું નીકળ્યું। હવે તો જવાનના છોકરા કહેવાય, આપણે કશું કહેવાય નહીં। અત્યારનું સારું છે કે પહેલા સારું હતું? અમારી વખતે તો સારું હતું, અત્યારે તો ફેશન જમાનો આવી ગયો, હવે કશું કહેવાય નહીં છોકરાઓને। આજનો યુથ, આજનો યુવા એક વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે, પણ એ ખરેખર એક ફોરેનનું કલ્ચર છે। આપણે ભારતીય છીએ, આપણે આપણી સંસ્કૃતિ ના ભૂલવી જોઈએ। પ્રેમ એક સારી વસ્તુ છે, પણ એ પ્રેમ હોવો જોઈએ આપણા માતા પિતાનો, આપણા ભાઈ વચ્ચે। એટલે એ વસ્તુનો ખાસ ધ્યાન રાખીને ખોટા વ્યસને, ખોટા જગ્યાએ ચડીને એ સમયનો બરબાદ ના કરવો જોઈએ। અને વેલેન્ટાઇનની જો સાચી ઉજવણી કરી હોય તો 14 તારીખે આપણા દેશ માટે પણ જે સૈનિકો શહીદ થયા હતા તેને પણ ધ્યાનમાં રાખીને કરવી જોઈએ। હા, હું કોઈ પાર્ટનર વગરની જ છું અને મને નથી લાગતું કે પાર્ટનર હોય તો પણ આ ડેને કંઈ સ્પેશિયલ રીતે ઉજવતા કે કશે ફરવા જઈએ કે આ કરવું છે તે કરવું છે, મીન્સ કે કોઈ કેફેસ વેફેસમાં પાર્ટી વાર્ટી કરીએ કંઈક, કે એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, એ ટાઈપનું મારા માટે ના જ હોત। જસ્ટ નોર્મલ ડે રીતે જ મેં એને લે। પ્રેમ એ કોઈ ગલત વાત નથી। પ્રેમ થવો એ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પરિસ્થિતિમાં પ્રેમ થઈ શકે છે। નથી કે વેલેન્ટાઇન ડે પર માત્ર પોતાના પાર્ટનરને કે પાર્ટનરને જ આપણે વેલેન્ટાઇન ડે વિશ કરીએ, તેની સાથે આપણો ટાઈમ સ્પેન્ડ કરીએ। વેલેન્ટાઇન ડે આપણે આપણા પરિવાર સાથે, માતા પિતા સાથે, અન્ય આપણા જે વાલા ગુરુજન હોય તેમની સાથે પણ આપણે વેલેન્ટાઇન ડે મનાવી શકીએ છીએ। આજે ભારતના ઇતિહાસમાં તમે જુઓ કે 14 ફેબ્રુઆરીનો દિવસ જે છે એ કાળા દિવસ તરીકે ઓળખાય છે।
અને આ જે દિવસ છે ત્યારે આપણા જે છે આપણા સીઆરપીએફના જે 40 જેટલા જવાનો જે શહીદ થયા હતા અને આ ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. એટલે આપણે ક્યાંક ને ક્યાંક જે છે આપણે વેસ્ટર્ન કલ્ચર પોતાની ઈચ્છાથી મનાય તે ઠીક છે, પરંતુ સાથે સાથે આપણા જે ભારતનો ઇતિહાસ છે તે આપણે ના ભૂલવો જોઈએ. એમાં પ્રેમિકાઓ પોતાના પ્રેમી તથા પસંદીદા વ્યક્તિને ગિફ્ટ આપે છે અને તે ગિફ્ટના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરે છે. પણ સનાતન ધર્મમાં પ્રેમની વ્યાખ્યા કંઈક અલગ જ છે. પ્રેમ કરવો હોય તો બધાને કરો, પોતાના મા બાપને કરો, ફેમિલી મેમ્બર્સને કરો, કોઈ એક વ્યક્તિને કરવો એવું જરૂરી નથી અને ગિફ્ટ આપવી એ પણ જરૂરી નથી. વ્યસ્ત જીવનની અંદર જ્યારે વાત કરીએ તો માતા પિતા પણ જ્યારે એક બાળકને રાહ જોઈને બેઠો હોય તે પણ એક પ્રકારનો પ્રેમ જ છે અને આવનારા સમયમાં આનાથી વધારે કપરી પરિસ્થિતિઓ પણ જોવા મળી શકે છે. પરંતુ હું ભારત દેશના અને તમામ નાગરિકોને એ જ વસ્તુ કહેવા માંગીશ કે એકબીજા પ્રત્યેનો માતૃત્વ ભાવ તેમજ પ્રેમ આ હોવો જોઈએ અને જે રીતેનું જે અમુક પ્રકારે જે ભેદભાવ હોય છે તેને પણ મિટાઈને પ્રેમ ભાવથી લોકો એક સાથે બેસે, એક સાથે તે રીતેનું જ આપણે આ વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરી શકીએ. આપણે તો દરરોજ વેલેન્ટાઇન ડે ઉજવી છીએ, કારણ કે આપણે જેને પ્રેમ કરતા હોય એને આપણે દરરોજ કહી શકીએ, બોલી શકીએ, સમજી શકીએ. કોઈક તકલીફમાં હોય તો આપણે એને શાંતિથી સમજાવી શકીએ, એનો સાથ આપી શકીએ. એ જ વેલેન્ટાઇન ડે છે. એવું નથી કે વેલેન્ટાઇન ડે આ 14 ફેબ્રુઆરી છે तो आज જ ઉજવવો, દરરોજ ઉજવી શકાય છે. वैलेंटाइन एक कपल के लिए ही नहीं है, इसे हम अपने फैमिली, फ्रेंड्स या फिर जो भी हमारे रिलेटिव्स या फिर ब्रदर्स हुए उनके साथ भी हम सेलिब्रेट कर सकते हैं. और अभी तो हम इस कॉलेज स्टूडेंट हैं तो हमें यह जो होना चाहिए वो नहीं होना चाहिए. ज़्यादा मर्यादा बाहर नहीं जाना चाहिए, मर्यादा से बाहर नहीं जाना चाहिए. मर्यादा में रहकर हमें यह जो वैलेंटाइन है वो हमें सेलिब्रेट करना चाहिए. मैं एक एनसीसी कैडेट हूँ और मेरे लिए वैलेंटाइन डे जैसा नहीं है. जैसे कि 2029 में पुलवामा अटैक हुआ था, उसके बाद से हम इंडियंस इस दिन को ब्लैक डे की तरह मनाते हैं, तो इसलिए मैं भी ब्लैक डे ही मनाऊंगी. मेरे लिए कोई वैलेंटाइन डे नहीं है.